વડોદરા શહેર કોઠી પાસે આવેલ જૂની સરકારી બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો. વડોદરા શહેર જૂની કલેક્ટર કચેરીની સામે આવેલ સરકારી બિલ્ડિંગનો ભાગ મોડી રાત્રે ધરાશાયી થયો હતો. સદનસીબે મોડી રાત્રે ઇમારતનો ભાગ ધરાશાયી થતાં જાનહાનિ ટળી હતી. થોડાક દિવસ પહેલાં ઇમારતની દિવાલ નમી પડી હતી અને ગત મોડી રાત્રે આ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગમાં કોઈ પ્રકારની કામગીરી ન હોવાથી આ બિલ્ડિંગમાં લોકોની અવરજવર બંધ કરવામાં આવતી હતી અને તંત્ર દ્વારા નોટિસ લખવામાં પણ આવી હતી કે ઇમારત જર્જરિત હાલતમાં છે, જે તે અહીં લોકોને ઇમારતની આજુબાજુ બેસવું નહીં અને ઇમારતની અંદર પ્રવેશ કરવો નહીં તેવી નોટિસ લગાડવામાં આવી હતી. પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે આ ઇમારતનો ભાગ વધુ ધરાશાયી ન થાય તે માટે અને ઇમારતને ઉતારી લેવી જોઈએ તેવી સામાજિક કાર્યકર્તા અતુલ કામચીએ જણાવ્યું હતું. વડોદરા શહેર કલેક્ટર કચેરીની જૂની ઓફિસ જે હતી એની સામે સરકારી વિભાગ આવેલો છે. આ સરકારી વિભાગમાં અન્ય કચેરીઓ પણ આવેલી છે, ત્યારે એક કચેરી જર્જરિત હાલતમાં છે. અહીંયા એક બોર્ડ પણ લગાવ્યો છે, કોઈ આ કચેરીની નજીક આવવું નહીં જર્જરિત હોવાથી. પરંતુ જોવા જઈએ તો હાલ હમણાં જ એક ભાગ પડ્યો છે અને ઈંટો નીચે પડી ગઈ છે. સાથે સાથે ચોમાસું આગળ આવી રહ્યું છે, ચોમાસાના પાણીને કારણે આખી દિવાલો બધું પડી જાય તેવું છે. સાથે અહીંયા ઉનાળો છે, લોકો અહીંયા ઝાડ નીચે બેસવા પણ આવતા હોય છે. જો આ ભાગ પડે ને કોઈની પર પડી જાય તો નુકસાની થાય તેવું દેખાઈ રહ્યું છે. તો વડોદરા શહેરમાં જે તે ઇમારતો ઉતારવામાં આવે છે, તો આ ઇમારત જે પણ ડિપાર્ટમેન્ટને લાગતી આ તાત્કાલિક ઇમારત ઉતારી લેવી જોઈએ, જેથી કરીને કોઈને નુકસાન ના થાય તેવી અમારી માંગ છે.